તો હર હર મહાદેવ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે ભાઈ 11:30 જેવું થઈ ગયું છે, બરાબર છે. અને જસ્ટ હજુ અમે ફ્રેશ થઈને ફ્રી પડ્યા છીએ અને અત્યારે અમે જઈ રહ્યા છે પાછા બહાર. બીકોઝ એનું રીઝન એ છે કે અમારા લોકોનું જે શૂટ થવાનું છે એનું અત્યારે થોડી ઘણી પ્રેક્ટિસ ચાલી રહી છે, બરાબર છે. તો એ પ્રેક્ટિસમાં અમે લોકો જઈ રહ્યા છે અત્યારે. અને એનું રીઝન એવું છે, પ્રેક્ટિસ એટલા માટે કરી રહ્યા છે બીકોઝ જે કંઈ પણ શૂટ થવાનું છે ને એ ઇન્સ્ટન્ટ શૂટ થવાનું છે, કે કેમેરો ચાલુ અને બધું બોલવા માંડવાનું. આજે પૂજાનું મૂવી જોવા જવાનું છે. યસ ગાઈઝ, પૂજાનું મૂવી આવ્યું છે અને આપણે એ જોવા જઈશું. અને અમે તો બહુ એક્સાઇટેડ છીએ અને ઘરે પણ આપણે બધાને સાંભળીએ કે કેવા એક્સાઇટેડ છે. યસ, આજે ઘરમાં છે પેલું શું કહેવાય, થોડું દેવ દિવાળી છે, તો આજે મમ્મીને ગોયણીઓ કરવાની હોય છે ભાઈ. તો મમ્મી અત્યારે ગોયણીઓ કરી દે. શું કહેશો મમ્મી તમે આજે? સવારમાં તો પહેલા ગુડ મોર્નિંગ. હા, તો થોડું મોટેથી બોલો, આમ એનર્જી રાખો યાર થોડી. કેમ આવું કરો છો? હે અનિલભાઈ, અનિલ બોલી દો ખાલી. ચલો એકવાર, અહીંયા જ બેઠા છે. હે બોલો, ચલો શું કહેશો આજે તમે? ગોયણીઓ છે. કેટલી ગોયણીઓ છે તમારે? 3 બેસાડવાની. એમાંથી તમે એક બેસી જશો. અચ્છા, તો અત્યારે બધું મોડું થઈ ગયું હતું. બરાબર, સરસ. અત્યારે શું બનાવ્યું છે તમે? જમવામાં શું બનાવ્યું? માય ગોડ, હે જોરદાર. બાકી દાળ ભાત, શાક ને લાડવા. અને અત્યારે અહીંયા ઘી છે, તમે જોઈ શકો છો. ભાઈ ઘી તો જોરદાર છે. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમે શું અત્યારમાં ચોપડા ફફરવા માંડ્યા છો? હું અત્યારે મારા બેંકનું, મમ્મીનું, મધરનું ઓફ થઈ ગયા ને, બેંકમાં ક્લોઝ કરાવવા માટેના કાગળિયા ઓકે સબમિટ કરવા માટે જવું પડશે. અને આજે તમારી છોકરીની મૂવી જોવા જવાનું છે, તો શું કહેશો? ફાઇનલ. તો શું કહેશો તમે? જવાનું છે તો એટલે તમે જઈને આવો, તમારું કામ કરાવી. અચ્છા, 3:30 વાગે આપણે મૂવી જોઈને આવતા રહીએ. બરાબર. પછી આવ્યું ના આવ્યું એટલે તમને આમ એક્સાઇટેડ છે કે ભાઈ તમારી છોકરીની, હે ને, કે તમારી છોકરી મોટા પડદા ઉપર દેખાશે? મોટી પૂજા, 3-4 માળની પૂજા. આજે આટલી દેખાશે, કાલે બહુ મોટી દેખાય. આજે નાની દેખાય છે પણ કાલે મોટી દેખાશે એવી આશા છે આપણને. છે 100% છે. અને આપણે મમ્મી પાસે જાણીશું. અને અત્યારે પૂજા જોઈ લ્યો તમે, હે, પીનટ બટર અને બ્રાઉન બ્રેડ સાથે અત્યારે પૂજા જોવા મળી રહી છે આપણને. યસ, તમારી છોકરીને તમે શું કહેશો કે તમારી છોકરી માટે તમે કેટલા એક્સાઇટેડ છો મૂવી જોવા માટે? જોવું જ છે, કારણ કે મમ્મી કાલના મૂવી પાછળ લાગ્યા છે. હા, મને મૂવી જોવા લઈ જાવી કે 3 દિવસથી પાછળ પડ્યા છે ભાઈ. હે પૂજા, 3 દિવસથી. કાલે અમારે પરમ દિવસે આવ્યા ને જ્યારે કેશોદથી, ત્યારે અમે જોવા જવાનું હતું, બરાબર. તો કે ક્યારે જવાનું છે મૂવી જોવા? પછી પાછું આજે કાલે મને પૂછ્યું કે ક્યારે જવાનું છે મૂવી જોવા. તો મમ્મી આજે તમારે જવાનું છે મૂવી જોવા, બરાબર છે. રેડી થઈ જાજો, બરાબર છે. મોટા પડદામાં 3-4 માળની પૂજા દેખાશે. તમે તમારી છોકરી વિશે શું કહેશો? કહો તો ખરા. છોકરી વિશે શું કહેશો? કહો તો ખરા. તમારો શું કહે? આને તો એક જ પ્રશ્ન હોય, આમ વખાણ કરવાના. એમની મૂવી આવી છે તો તમે શું કયો? આમ કંઈક કયો, વખાણ કરો કે કેવી છે તમારી છોકરી. લ્યો બોલો પૂજા. કામચોર. હા, એ તો બરાબર છે, એ તો કહેશે જ. પણ બીજું શું કહેશો તમે તમારા છોકરી વિશે? બસ રોવાનું નહીં. અચ્છા, તો મેં કીધું આ તો રોવા માંડ્યા, બધું એવું લાગ્યું. બોલો શું કહેશો? બોલો. મેં કીધું હમણાં કઈક એવું બોલશે, મન નહીં ફાવે. અરે ભાઈ ગજબ છે. તમે તમારી છોકરી વિશે આમ કંઈક પ્રાઉડ ફીલ કરતા હોય એવું તો કંઈક કહી દો. આમ તમે શું આમ ગર્વ ફીલ નહીં કરતા કે તમારી છોકરી આટલું બધું સારું? મને કહો તો હું બોલતા ફાવે એમ? વાહ, તમારી છોકરી વિશે બોલવાનું, એમાંય તમને કહેવાનું કે આ તમે બોલો તમારી છોકરી વિશે. વાહ પૂજા, વાહ. એટલે એવું તું કે જોઈ લે આ હજી કે મારા વખાણ કરી દે આવી રીતે કે. અરે આ મજા. હા ભાઈ, હા મને ના ફાવે તો કે તો ખરી જ નહીં. હા, મૂવીમાં આવી ગઈ તો તમને કેવું લાગે છે? તમે એક ટાઈમ પર એવું કહેતા હતા કે ભાઈ આ બધું નથી કરવાનું, 10,000માં જોબ કરવાની છે, બરાબર છે. તો તમે અત્યારે એમને કરવા દીધું, એમને આગળ વધવા દીધી, તો તમને કેવું લાગે છે? કઈ નહીં, પેલા સિરિયલમાં હતી ને તો મને એમ લાગતું હતું કે હાસ ચલો પૂજા આવી ગઈ એમ. બરાબર. પછી અને હવે
પિક્ચરમાં આવી છે ને તો મને એમ થાય છે કે મારે ક્યારે જોવું છે પિક્ચર જો હા એટલે આજે જવાના જ છીએ પણ તમે એમ એવું હવે આમ આભાસ કરો છો ને કે ભાઈ નહીં ત્યારે કદાચ કરવા દીધું ત્યારે આ વસ્તુ થઈ બરાબર છે. એટલે છોકરાઓને જે કરતા હોય એને કરવા દેવું જોઈએ. એ તમારામાંથી ઇન્સ્પિરેશન આપણે આપીએ છીએ બધાને બરાબર છે. સાચી વાત ને કે જે છોકરાઓ કરતા હોય ને એને કરવા દો બરાબર છે. એનો ક્યાંક ને ક્યાંક રસ્તો તો નીકળી જ જશે બરાબર છે. આપણે હવે તમને મન હોય એને ભણાવવાનું કે એને નોકરા કરાવવાનું બરાબર છે હા તો શું કામનું બરાબર છે. એટલે તમે કરવા દીધું પપ્પાએ એમને કરવા દીધું બરાબર છે. પપ્પાએ તો જો કે પહેલેથી કંઈ ના જ નથી પાડી એને અને તમે કંઈ પહેલેથી ના નથી પાડી એટલે બહુ સારું કહેવાય કે ભાઈ તમે એને સમજતા હતા અને એમને આગળ વધવા દીધી બરાબર ને પૂજા બહુ સારું કહેવાય. થેન્ક યુ મમ્મી થેન્ક યુ આભાર પગે લાગીએ તમારો બરાબર છે. હે શું કે તું મારા મમ્મી પપ્પાએ મને ક્યારે ના નથી પાડી પણ એમને એવું હતું કે આ ફિલ્ડમાં આવે કંઈ નક્કી બી ના હોય બરાબર તમારું ચાલે તો ચાલે ને એવું બધું અને પછી એમને તો મતલબ પહેલેથી જોબ કરતા આયા હોય ને એવું બધું જોયું હોય તો પછી એમને એવું હોય મમ્મીને એવું હતું કે નહીં મમ્મીને એવું હતું કે હું ડોક્ટર બનવું અને પપ્પાને એવું હતું હું ટીચર બનવું માય ગોડ હા પણ ઇન ફ્યુચર હું ડોક્ટર અને ટીચરનો રોલ જરૂર કરી શકું છું. વાહ વાહ હું બે બની શકું છું. વાહ તો એવી રીતે તો પછી મને જોબ તો મને એમ બી નથી ગમતી અને ભણવું તો મને જરાય નહોતું ગમતું. ભણવાનું આવે ને એટલે મને મોત આવે એવું થઈ જાય ગઈશ પણ કંઈ નહીં પછી આ ફિલ્ડમાં આવ્યા ધીમે ધીમે આગળ વધ્યા. પહેલાં મારા બાનું અને મમ્મીનું એવું હતું કે છે ને એકવાર છે ને ટીવીમાં આવી જાય એમ તો સિરિયલમાં બી આવી ગઈ હવે મૂવીમાં બી આવી ગઈ પણ સિરિયલમાં તો બા જોઈને ગયા પણ મૂવીમાં તો બહુ વરખાત નહીં પણ એને ખબર હતી કે મૂવી આવવાનું છે એટલે એને ઉપર જોઈ લીધું હશે હા એને ઉપરથી બધું જોઈ લીધું છે હવે તો પછી છે ને હવે ત્યારે હવે મતલબ હવે કેવું કે હવે એવું વિચારશે કે થોડુંક એક સ્ટેપ આગળ એમ લીડમાં આવું છે હવે ધીમે ધીમે કરીને તો કોઈ નહીં હવે એની માટે પ્રેક્ટિસ કરીશું થોડી ઘણી. બાકી અત્યારે જનરલી એવું થઈ ગયું છે બધે બરાબર છે કે ભાઈ લોકો ઘરેથી પ્રેશર કરતા હોય કે ભાઈ તારે આ જ કરવાનું છે ને તારે આ જ કરવું જ પડશે બરાબર છે બીકોઝ આપણી કેપેસિટી નથી ત્યાં પહોંચવાની બરાબર છે પણ એ પહેલેથી જ ત્યાં વિચારી લીધું એને સ્ટોપ કરી દીધું કે ભાઈ આટલું આપણા લેવલનું નથી બરાબર છે તો એ ત્યાં જ અટકી રહેવાના. પણ જો એકવાર વિચારી લીધું કે નહીં ભાઈ આ તો કરવું જ છે ને આ તો પૂરું જ કરી નાખવું છે તો પછી પૂરું થઈ જાય બરાબર છે. એટલે આ વસ્તુ સાચી છે અને બે ઉદાહરણ અહીંયા છે. એક જે 12માં ફેલ થઈ હતી તું પણ આજે અહીંયા છે ને અને સાયન્સ કર્યું સાયન્સ કર્યું હતું સાયન્સમાં બહુ સારી રીતે ટકાવારી પણ હતી મને હા મતલબ અને સાયન્સમાં મેં ભણેલા બી અહીંયા આવે છે ને જે ના ભણતા હોય એ ઓબ્વિયસ છે બીકોઝ રસનો વિષય છે બરાબર છે જેને જેમાં રસ હોય એને એ કરવા દો બીકોઝ પૂજાના મમ્મી પપ્પા પહેલેથી એને સપોર્ટ કરે છે એ વસ્તુમાં એટલે કંઈ નહીં આજે જોવા માટે જઈએ જ અમે એનું મૂવી તો અમે લોકો જોઈશું એનું મૂવી આજે શાંતિથી બેસીને અને તમને રિવ્યૂ પણ આપીશું કેવું લાગ્યું છે પૂજાનું કામકાજ અમને યસ તો તમે લોકો જોતા રહેજો. તો ગાઈઝ અત્યારે પૂજાએ નારિયેલ પાણી પીધું એનું ફેવરિટ નારિયેલ પાણી છે બરાબર છે એને નારિયેલ મળી જાય તો બીજું કંઈ ખાઈ પીએ એવી છે નહીં અને એને નારિયેલ પાણી એટલા ભાવે છે કે ઊભા 3 પી ગઈ બરાબર છે. તું એક પી ગયો બે પીધા મારું તને જ આવે ને બેટા મને અહીંયા દીદીએ ફોડી દીધા હતા 3 તોપા અને પૂજા એમાં મલાઈ છે વાહ ભાઈ વાહ જોરદાર હો પૂજું પાતળી મલાઈ તું મલાઈ જેવી જ છે પાતળી હે ને જોઈ લો ખાલી મલાઈ બતાવી દો વાહ સરસ છે ને કંઈ નહીં મલાઈ ખાઈને નીકળીએ છે રસ્તામાં એને પાણી પીવાનું મતલબ નારિયેલ પાણી પીવાનું મન થઈ ગયું તો કે ઊભી રાખીને આપણે નારિયેલ પાણી પીએ મેં કીધું સારું હાલો તો પછી રાખી દો ઊભી પછી પાણી પીવા ઊભા રહી ગયા બરાબર છે ને 3 ઘટકાવી ગયા અત્યારે મોટી સ્ક્રીન ઉપર દેખાશે બસ બન્યા રહેજો હું તમને બતાવીશ કે પૂજા કેવી દેખાય છે સ્ક્રીન ઉપર જે આદિત્ય એક્ઝેક્ટ 1 કલાક લેટ છે તો ગાઈઝ અત્યારે અમે તાનમાં ભૂલી ગયા હતા અમારી પ્રેક્ટિસમાં ભાઈ કઈ રીતે કેટલા વાગ્યા છે બરાબર છે ને અત્યારે 3:30નો શો છે ને 3 તો અહીંયા જ વાગી ગયા છે 3:10 બરાબર છે હવે ફટાફટ નીકળીએ છે હું પૂજા બંને બરાબર છે અને પહોંચે ફટાફટ અને મમ્મી ને પપ્પા ઘરે છે એ લોકો બી ડાયરેક્ટ સિનેમા જ પહોંચે છે અને અમે લોકો ડાયરેક્ટ સિનેમા જ પહોંચે છે તો ભાઈ અત્યારે વાગવામાં થઈ ગયા છે 3:31 અને લિટરલી 3:35નો શો છે અને અમે જસ્ટ હજુ અહીંયા પહોંચ્યા છીએ બરાબર છે અને પૂજાના પપ્પા અને મમ્મી બધા ઉપર આવી રહ્યા છે અમે ફટાફટ જઈએ 3:35નો શો છે તો આજે જોવાનું છે અને ભાઈ કેટલી સ્પીડમાં આવ્યા અમે લોકો અને માંડ પહોંચ્યા છે બસ હવે એ લોકો આવે છે એ લોકોને ઉબેર કરાવી દીધી હતી ને ઉબેર કરાવીને એ લોકો પહોંચ્યા છે આવ્યા લાગે છે
આવી જાઓ ફટાફટ આવી જાઓ, તમારી જ રાહ જોવાતી હતી. ચલો તો ફાઇનલી ફટાફટ આવી ગયા છે મમ્મી ને પપ્પા બંને. તો ટિકિટ સ્કેન થઈ ગઈ છે. અચ્છા હજુ અહીંયા જ છે, ટાઈમ જ છે આપણી પાસે. ભાઈ પપ્પા ટાઈમ છે આપણી પાસે. તો કેટલી સ્પીડમાં ભાગ્યા તમે? અરે હા હમણાં શ્વાસ લેવા દે પછી કહું. શ્વાસ લેવા તો પછી કહું. તો અહીંયા રહ્યું પૂજાનું મૂવી કાલે લગન છે કરીને, જેમાં પૂજાનો નાનો એવો નથી પણ સારો એવો રોલ છે, બરાબર છે. અને આજે પપ્પા, હા એ હમણાં ચાલુ થશે. આજે પપ્પા અને મમ્મી, આટલા જ છે આપણે. હા હજી છે આવશે. આજે મમ્મી અને પપ્પા બંને પૂજાને મોટા પડદા ઉપર જોશે. હા મોટા પડદા ઉપર રોજ નાના તો જોઈએ. રોજ નાના તો જોવે છે. આજે મોટા પડદા ઉપર તમને જોઈને કેવું લાગશે, કેવો પડદો છે, શું છે, કેવું છે ખબર પડશે નહીં. ના તમે જોજો, ખાલી ટીવી જેવો નથી, 3 માળનો પડદો છે. ચલો કંઈ નહીં, ઓપન થાય અહીંયાથી એટલે અમે જઈએ અંદર અને જોઈએ કે પૂજાની એક્ટિંગ કેવી છે. યસ ચલો તો પટ્ટો ખુલી ગયો છે, હવે અંદર જવાનું છે. ચલો આગળ ચલો. કેવડો પડદો છે પપ્પા? કેવડો પડદો છે? મોટો છે ને, જબ્બર છે ને. અહીંયા કાંઈ તમને સંભળાશે નહીં, બટ યસ આપણે જોવાનું જ છે ખાલી. હવ કેવું જબ્બર સ્ક્રીન છે ને, ખબર કેવડી મોટી સ્કીન. તો બસ જોશો ને. ત્યાં પૂજાને અમને ઓળખી ગયા છે. એ આવો એક્ટર મેડમ પ્લીઝ બેસી જાઓ. તો હવે ચાલુ કરીએ અને જોઈએ પિક્ચર, બરાબર ને? તમે જોવા માટે કેટલા એક્સાઇટેડ છો? તમને? હું બહુ જ એક્સાઇટેડ છું. સરસ ચલો. અને અત્યારે તો અહીંયા એડવર્ટાઇઝમેન્ટ આવી રહી છે, હમણાં થોડી વારમાં ચાલુ થાય એટલે બતાવું તમને. બે મનની દૂરીને કહેવાય મંદૂરી, અને બે તનની દૂરીને કહેવાય તંદૂરી. શું થયું? વાત થઈ? આયુષભાઈનો ફોન હજી બંધ આવે છે. એને કે મોજડી ના મળતી તો કઈ વાંધો નહીં, ચલાવી લેશું મોજડી વગર. હવે જે હોય તે. પછી એમ ના થવું જોઈએ કે પીઝા તીખા હતા અને જલેબી કડવી હતી ને. તમે બંને અહીંયા શું પંચાયત કરી રહ્યા છો? તમે શું ભરાઈ ગયા? તમે ટેસ્ટ કરાવો ને સેમ્પલ બધા. અરે પપ્પા અમે કામ જ કરીએ છીએ. ભાઈનો ફોન સ્વિચ ઓફ આવે છે. તમારી એમની સાથે કોઈ વાત થઈ? અને એને મોજડી મળી હશે કે નહીં મળી હોય એ પણ કેવી રીતે ખબર પડે? મોજડી અરે મારી માં, ખાલી ભાઈને એકવાર આવી જવા દે, પછી કોઈની બી મોજડી કઢાઈને એને પહેરાઈ દઈશું. મોજડી નહીં મળે તો નાગો પરણાવી દઈશું. નાગા પગે પરણાવી દઈશું. હમણાં શાંતિ રાખને. મમ્મા, ભાઈ સાથે એનો ડ્રાઈવર પણ ના ટક્યો. મને તો એમ થાય છે કે આ મીરા ભાભીનું શું થશે? હસતે ચાપલી. છોકરો આવી જશે. માં, તું પણ થા. કેવું રડે છે? અહીંયા આ રડે છે. હવે તું પણ થા નહીં તો. આવે છે. યે! આયુષભાઈ આવે છે! ઉમેશભાઈ, તમે લેટ થઈ ગયા. ક્લાઇમેક્સ પણ પતી ગયો અને મૂવી પણ પતી ગઈ. એવું? અરે મને આ ભાભીનું નામ જ યાદ નતું આવતું. કેવું લાગ્યું? પૂજા કેવી લાગતી હતી? ગજબ લાગતી હતી ને. કેવું લાગ્યું? અરે હરે લગાને લાલી બાપ બાપ રે. કરતો પૂજા સ્ટેપ કરતો, સ્ટેપ કર. લાલી બાપ બાપ બાપ. ખરેખર ગજબ લાગ્યું ભાઈ. મમ્મી મૂવી કેવું લાગ્યું તમને? ઉભા રહ્યો ભાઈ, અહીં બોલી લેવા દો. કેવું લાગ્યું તમને? સારું હતું. શું કહેશો પૂજા વિશે? પૂજાને જોઈને કેવું? રોલ સારો હતો. સારો હતો? એમાંય રાડો પાડતી હતી ને? ઠીક હતું. હે આમ ઠીક હતું. એટલે શું ઠીક હતું? મૂવી અને આમ પૂજાનો રોલ સારો હતો. રોલ સારું હતું. સરસ લ્યો. તમને લાગ્યું ને સારું? તમારું સારું લાગ્યું ને? સરસ. તમને કેવું લાગ્યું? આનંદ આવે. તમારી છોકરીને પહેલી વાર મોટા પડદા ઉપર જોઈને કેવું લાગ્યું તમને? સરસ લાગ્યો ને? 3 ભાગમાં આવી ને, હા પહેલા બીજા ને છેલ્લા હા 3 ભાગમાં આવી ને. હવે બધાયમાં આવે. ભાગે રનિંગ આવી જોઈએ. એટલે આખા મૂવીમાં ઈ જ દેખાવી છે હે ને? વાહ ભાઈ વાહ. હવે તું દેખાઈશ ભાઈ, બરાબર છે? મૂવીમાં હવે તું દેખાઈશ આખા મૂવીમાં. મને તને જોઈને મજા આવી, ખૂબ મજા આવી, બરાબર છે? ને આવું સારું કામ તમે કરતા રહ્યો એવા આશીર્વાદ છે, બરાબર છે? અને ગમ્યું. બાકી તમે જોરદાર ડાન્સ પણ કર્યો, બરાબર છે? હવે લગન લોલીપોપ પોપ પોપ, બરાબર છે? આવ્યું ઘણું બધું આવ્યું. કંઈ નહીં, સરસ. ચલો, અમને લાગ્યું મૂવી સરસ. તમને પૂજાના સીન્સ કેવા લાગ્યા એ કમેન્ટ કરી દેજો.
અને તમે મૂવી જોયું કે નહીં એ કમેન્ટ કરજો, બરાબર? ચલો મળે હવે ડાયરેક્ટ જઈએ છીએ ઘરે. આમ તો જો કે આટલો રોલ પણ હોય તો મા બાપને પ્રાઉડ તો થાય જ. એટલે હું એમ Proud. બે અને આ ચાલુ ક્યારથી કર્યું? આમાં એક્ટિંગ બધી ચાલુ ક્યારે કરી? આ યુટ્યુબમાં ને એમાં 1.5-2 વર્ષથી. લગભગ 2.5-3 વર્ષથી, હા હા 1.5-2 વર્ષથી હું એમ મારી એમ 100% અંદરની ભાવના એ હતી, એટલે હું એને બોલતો નહોતો હા કે બેટા આવું નહીં કરું. પણ મેં એવી જગ્યાએ એવી વસ્તુઓ એને મૂવી ઉપર, હા એની ગરીબતા ઉપર. હા જય લો. કેમ છો? મજામાં? સરસ સરસ. આનું એવું ડબિંગ મેં જોયું પછી મને પૂજા વિશે, આદિ વિશે એમ નહીં થતું કે લાવો આ લોકોને કંઈક ટકોર કરીએ. ત્યારથી હું એને 1.5-2 વર્ષથી એમ કહું, મને એવી તમન્ના 100માંથી 100% મૂવીમાં પડદામાં આવી છું વધારે વાયરલ. પણ મને હવે આમ અત્યારે આ જોયા પછી મને એમ થયું હું શું બોલું શું ના બોલું. કેમ કે 100માંથી 20% તો મને આનંદ થયો. આનંદ લાગે ને કે ભાઈ કંઈક તો જોયું આપણે. તો હું એમ કહું છું આટલી અબજો કરોડોની પબ્લિકમાં લાખો પબ્લિક તો જોશે. અને આવી જ રીતે આગળ વધતા રહો એવા આશીર્વાદ છે તમને. તમે લોકો ખાલી કમેન્ટ કરી દેજો કે તમને કેવા લાગ્યા પૂજાના સીન્સ અને પૂજા કેવી લાગતી હતી એ, બરાબર છે? કમેન્ટ કરી દેજો બસ. તો અત્યારે અહીંયા અવાજ બહુ આવતો હોય છે પણ પાણીપુરીનો પ્રોગ્રામ અહીંયા ચાલુ છે ખાવાનો, બરાબર? એ આ તારીખી ગયું હો બાકી મોઢામાં. આમના તો ચાલુ છે અત્યારે. તારો ફોન ભાઈ સાહેબ પાણીએ ન મૂક્યો, પાણીએ પી ગયા. ગજબ ગજબ. ગાઈઝ અત્યારે જસ્ટ હજુ અમે લોકો પહોંચ્યા છે ઘરે અને યસ કુકી અહીંયા ઘરે એકલી હતી અને ઘરે બીજા ઘરે હતી પણ એ અહીંયા પછી નથી રહેતી ને ત્યાં તો હમણાં થોડી 5 મિનિટ પહેલાં જ એને અહીંયા મૂકી ગઈ છે. તો ભાઈ આવ્યા ને તો ઉલારા લેવા માંડી, એવી ઉલારા લેવા માંડી હો મારો દીકરો માં. આહા જો તો આરામ તો જો કરે એ. કુકી આજે કોક કમેન્ટે કરી એવી એ કે કુકી બધાને જોઈને પાવરમાં આવી ગઈ કે હા ગજબ. તમને બધાને જોઈને કુકી પાવરમાં આવે. કુકીને એમ ખબર પડે કે મારા ઘરના આવ્યા, હાલો હવે પાવર કરવાનો હવે. સો યસ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ. મળીએ કાલે.